નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળામાં ક્લાર્ક ભરતી 2025 કુલ જગ્યાઓની વાત કરીએ મિત્રો તો 1810 જગ્યાઓ પર ભરતી આવશે। હવે મિત્રો, ગ્રાન્ટેડ શાળા ક્લાર્ક ભરતીના નિયમોનો ડ્રાફ્ટ વિધાનસભા સત્રમાં મૂકવા રજૂઆત કરવામાં આવી છે। જો આ ડ્રાફ્ટ પાસ થશે તો 16 વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો મિત્રો, આ ક્લાર્ક ભરતી બાબતેની શું માહિતી છે તે આપણે જોઈએ આ વિડીયોમાં। જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો। તો મિત્રો ચાલો જોઈએ। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ક્લાર્કનું સંખ્યાબળ નક્કી કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં સેટઅપ નક્કી કરવાની કાર્યવાહી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવશે। આ માટે સ્કૂલોએ 31 ઓગસ્ટની સ્થિતિએ વિદ્યાર્થી સંખ્યા આધારિત સેટઅપ માટે દરખાસ્ત કરવાની રહેશે। ત્યારબાદ દરખાસ્તની ચકાસણી કરી ઓનલાઈન પોર્ટલ પર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા વિગતો અપલોડ કરાશે। 15મી સપ્ટેમ્બરથી 18 સુધી શાળાઓની દરખાસ્ત અપલોડ કર્યા બાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ એપ્રુવલ આપવાનું રહેશે। એટલે કે મિત્રો, જે ગ્રાન્ટેડ સ્કૂલોની અંદર બાળકો કેટલા છે, વિદ્યાર્થીઓ કેટલા છે, તેના અનુસંધાનમાં ત્યાં ક્લાર્કનું મહેકમ ફાળવવામાં આવતું હોય છે। તો તે રીતના તેમણે દરખાસ્ત મૂકવાની રહેશે। શૈક્ષણિક વર્ષ 2025-26માં રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સંખ્યાબળ નક્કી કરવાની કાર્યવાહી ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવશે। રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓના બિન શૈક્ષણિક કર્મચારીઓનું સેટઅપ નક્કી કરવા માટે રાજ્યની તમામ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીઓ 31 ઓગસ્ટ 2025ની સ્થિતિએ વિદ્યાર્થી સંખ્યા આધારિત બિન શૈક્ષણિક કર્મચારી ક્લાર્કનું સંખ્યાબળ કમિશનર ઓફ સ્કૂલની કચેરીથી મંજૂરી કરાવવાનું રહેશે, જેના માટે નક્કી કરવામાં આવેલી કાર્યરીતિનો અમલ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। સ્કૂલ ઓફ કમિશનર દ્વારા આ જે સંખ્યાબળ નક્કી કરવાનું છે તેના માટે જે તે જિલ્લાના શિક્ષણાધિકારી છે તેમને સૂચના આપવામાં આવી છે। હવે દરેક ગ્રાન્ટેડ સ્કૂલોએ શિક્ષણ વિભાગના ઠરાવમાં દર્શાવેલી શરતો અને જોગવાઈ અનુસાર નક્કી કરેલી વિદ્યાર્થી સંખ્યા આધારિત સંખ્યાબળ મુજબ મળવાપાત્ર મહેકમની સ્પષ્ટતા સાથે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ દરખાસ્ત કરવાની રહેશે। જિલ્લા શિક્ષણાધિકારીએ દરેક શાળાની સ્થળ તપાસ કરી રેકોર્ડની ચકાસણી કરી સ્પષ્ટ અભિપ્રાય અને ચકાસણી બદલનું પ્રમાણપત્ર આપવાનું રહેશે। આ કાર્યવાહી 10 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે। શાળા પ્રમાણે દરખાસ્ત તૈયાર થયા બાદ દરેક જિલ્લાએ ઓનલાઈન પોર્ટલ પર માહિતી અપલોડ કરવાની રહેશે। જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના કાર્યક્ષેત્ર હસ્તકની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શાળાઓને બિન શૈક્ષણિક ક્લાર્કનું સંખ્યાબળ નક્કી કરવાની દરખાસ્ત ઓનલાઈન પોર્ટલ પર રજૂ કરવાનું રહી ન જાય તેની ખાસ તકેદારી રાખવા પણ સૂચના અપાઈ છે। ગ્રાન્ટેડ સ્કૂલોના કર્મચારીઓને સંખ્યાબળ મંજૂર કરવા માટેની સ્પષ્ટ અભિપ્રાય માટે જિલ્લા શિક્ષણ અધિકારીની જવાબદારી રહેશે। તો મિત્રો, જે સ્કૂલો ગ્રાન્ટેડ એટલે કે જે ટ્રસ્ટો કે મંડળો દ્વારા ચાલે છે તેમાં ઘણા વર્ષોથી ક્લાર્કની જે જગ્યાઓ ખાલી છે તેના માટે સંખ્યાબળ એટલે કે સેટઅપ નક્કી કરવા માટે ઓનલાઈન દરખાસ્તો સરકાર દ્વારા મંગાવવામાં આવી ગઈ છે। જો આ દરખાસ્ત વિધાનસભાની અંદર મંજૂર થશે તો ટૂંક સમયમાં 1800થી વધુ જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવશે। તે ભરતીના નિયમો અને લાયકાતો જે તે સમયે જાહેરાત આવશે ત્યારે આપણને ખબર પડશે। મિત્રો, આ હતી ગ્રાન્ટેડ સ્કૂલો માટે ક્લાર્કની જગ્યાઓ માટે જે સંખ્યાબળ નક્કી કરવા માટે ગવર્મેન્ટ દ્વારા માહિતી મંગાવવામાં આવી છે તેનો વિડીયો। હવે મિત્રો, એક વસ્તુ આગળ આપણે જોઈએ કે અહીંયા સ્કૂલ ઓફ કમિશનર દ્વારા સીધી ભરતી બાદ વિવિધ કચેરીઓ માટે શિક્ષણ વિભાગમાં 650 ક્લાર્કની નિમણૂક પણ સ્કૂલોમાં જગ્યા ખાલી છે। એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી પસંદગી કરવામાં આવેલા વર્ગ 3 સંવર્ગના જુનિયર ક્લાર્ક માટે 650 ઉમેદવારોની શિક્ષણ વિભાગની કચેરીઓમાં નિમણૂક પ્રક્રિયા શરૂ કરાઈ છે। પરંતુ બીજી બાજુ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા 16 વર્ષથી ક્લાર્કની ભરતી થઈ નથી। હવે મિત્રો, 1800 જગ્યા મંજૂર કરાઈ પરંતુ 16 વર્ષથી ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્કની ભરતી થઈ નથી।
સરકારની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા વર્ગ 3 સંવર્ગના જુનિયર ક્લાર્કની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી પસંદગી પામેલા 650 ઉમેદવારોને નિમણૂક આપવામાં આવનાર છે. આ ઉમેદવારોની 15મી સપ્ટેમ્બરથી પ્રમાણપત્રોની ચકાસણી પ્રક્રિયા શરૂ થનાર છે. ચકાસણી પ્રક્રિયા બાદ આ 650 ઉમેદવારોને શિક્ષણ વિભાગની વિવિધ કચેરીઓ જેવી કે કમિશનર ઓફ સ્કૂલ, ઉચ્ચ શિક્ષણ CRT, શિક્ષણ બોર્ડ વગેરેમાં મૂકવામાં આવશે. પરંતુ બીજી બાજુ રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે નાણાં વિભાગ દ્વારા ફાઇલ મંજૂર કરીને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્કની 1800 જગ્યાઓની ભરતી માટેની છૂટ શિક્ષણ વિભાગને આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા ક્લાર્કની ભરતી માટેની કોઈ જાહેરાત કરાઈ નથી. ગ્રાન્ટેડ સ્કૂલોમાં છેલ્લા 16 વર્ષથી ક્લાર્કની ભરતી જ કરવામાં આવતી નથી. સ્કૂલ ક્લાર્ક ભરતીના નવા નિયમો પણ તૈયાર કરીને તેનો ડ્રાફ્ટ મંજૂર કરવામાં આવ્યો છે. આ નવા નિયમો મુજબ ગ્રાન્ટેડ સ્કૂલમાં મુકાયેલા કારકુન કે જુનિયર ક્લાર્ક જેઓ 5 વર્ષને બદલે 2 વર્ષના ફિક્સ પગારની નોકરી બાદ સીધા કાયમી થઈ શકે અને પૂરા પગારમાં આવી શકે. આ નિયમો કે ડ્રાફ્ટને ફાઇનલ મંજૂરી માટે વિધાનસભામાં મૂકવા પડે તેમ છે, જેથી વિધાનસભાના આગામી ચોમાસુ સત્રમાં તેને મૂકીને સુધારો મંજૂર કરી પસાર કરવામાં આવે તેવી માંગણી છે. જો આ સત્રમાં સુધારો મંજૂર નહીં થાય તો આગામી માર્ચના સત્રમાં મૂકવામાં આવશે. એટલે કે મિત્રો 16 વર્ષના લાંબા ગાળાથી આ ગ્રાન્ટેડ સ્કૂલોમાં ક્લાર્ક માટેની જગ્યામાં ભરતી થઈ નથી, જેથી સંચાલક મહામંડળે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે તમે ચોમાસુ સત્રની અંદર જે ડ્રાફ્ટ તૈયાર થયો છે તેને મંજૂર કરો અને જે તે સ્કૂલોની અંદર જગ્યાઓ ખાલી છે ત્યાં નિયમ પ્રમાણે ભરતી કરવામાં આવે. તો મિત્રો આપણે એવું ઈચ્છીએ કે જલ્દી ચોમાસુ સત્રની અંદર આ ડ્રાફ્ટને મંજૂર કરવામાં આવે સરકાર દ્વારા અને ત્વરિત આ 1800થી વધુ જગ્યાઓમાં ભરતી કરવામાં આવે તો ઘણા યુવાનોને રોજગારી મળી રહે. આ હતો મારો વિડીયો ક્લાર્કની સંભવિત જાહેરાત આવા બાબતનો. તો જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.